નમસ્કાર, સમાચારો સાથે હું છું મનવી. વાત કરીશું મહત્વના સમાચાર વિશે. તો અમદાવાદ શહેરમાં જોધપુર ચાર રસ્તા પાસે આવેલા સ્ટાર બજાર નજીક રવિવારે રાતના 9 વાગ્યાના સુમારે એએમટીએસ બસના ચાલકે કાબુ ગુમાવતા અકસ્માત સર્જ્યો હતો, જેમાં રિક્ષા અને કાર સહિત 8 જેટલા વાહનોને અડફેટે લેતા નાસભાગ મચી ગઈ હતી. અકસ્માતમાં 5 લોકોને સામાન્ય ઈજા પહોંચી હતી. પ્રાથમિક તપાસમાં બસની બ્રેક ફેલ થતા અકસ્માત સર્જાયો હતો. આ અંગે એન ડિવિઝન ટ્રાફિક પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. રવિવારે રાતના 9:30 વાગ્યે ઇસ્કોન સર્કલ તરફથી એક એએમટીએસની બસ પૂર ઝડપે આવી રહી હતી અને સિગ્નલ બંધ હોવાથી ધડાકાભેર એક પછી એક 8 જેટલા વાહનો સાથે અથડાઈ હતી. તો અમદાવાદના જોધપુર ચાર રસ્તા વિસ્તારનો આ બનાવ છે. એએમટીએસ બસ જે પૂરપાટ ઝડપે આવી રહી હતી અને 8 જેટલા વાહનોને અડફેટે લીધા હતા. એએમટીએસ બસની બ્રેક ફેલ થવાના કારણે અકસ્માત થયો હોવાનું હાલ તો તપાસમાં સામે આવ્યું છે. એએમટીએસની ટેકનિકલ ટીમની તપાસમાં આ ખુલાસો થયો છે કે બસની બ્રેક ફેલ થઈ હતી. તો છેલ્લા 5 વર્ષમાં કેટલા અકસ્માત થયા? વર્ષ 2017-18માં 397 અકસ્માત, જેમાં 11 લોકોના મોત. વર્ષ 2018-19માં 327 અકસ્માત થયા, જેમાં 11 લોકોના મોત થયા. વર્ષ 2019-20માં 303 અકસ્માત થયા, જેમાં 10 લોકોના મોત થયા. વર્ષ 2020-21માં 107 અકસ્માતમાં 6 જેટલા લોકો મોતને ભેટ્યા. 5 વર્ષના આંકડા છે. વર્ષ 2021-22માં 155 અકસ્માત થયા, જેમાં 8 લોકોના કરુણ મોત થયા. તો વર્ષ 2022-23માં 217 અકસ્માતમાં 7 લોકો મોતને ભેટ્યા છે. તો એએમટીએસના ચેરમેન ધરમસિંહ દેસાઈ આપણી સાથે જોડાયા છે. ધરમસિંહભાઈ, આપનું સ્વાગત છે જીએસટીવીમાં. અકસ્માતનો સિલસિલો યથાવત જોવા મળતો હોય છે ને આ સમગ્ર ઘટનામાં એએમટીએસ ચાલકની બેદરકારી સામે આવી છે કે રિપોર્ટમાં સામે આવ્યું છે કે બ્રેક ફેલ થઈ હતી? જી, અત્યારે જે પોલીસના વડાના કહેવા પ્રમાણે એને જે ફરિયાદ લખાઈ છે, એને જે થયું એના અંદર એને લખાયું છે જવાબમાં કે મારી બ્રેક ફેલ થઈ છે. આપણે એએમટીએસ બસને અત્યારે એફએસએલમાં મોકલી છે, એટલે એનો નિર્ણય આવશે ત્યારે ખબર પડશે કે બ્રેક ફેલ થઈ હતી કે એની બેદરકારી હતી. પરંતુ આ રીતે જે રીતે અકસ્માત એએમટીએસ બસ દ્વારા ઘણા બધા બનતા હોય છે અને છેલ્લા 5 વર્ષના આંકડા પણ હાલ આપણે જોયા, માસૂમ લોકોના જીવ જતા હોય છે. એએમટીએસના બસ ડ્રાઈવરો જે હોય છે તેમની બેદરકારી થતી હોય છે. હજી એ આપની વાત સાચી છે કે બેદરકારી બી હોય છે, અને એના માટે થઈને અત્યાર સુધી અલગ અલગ આપણે કેટલા પગલા લીધા છે. અને આ વખતે એવો નિર્ણય કરીએ છીએ કે આ એક્સિડન્ટ રોકવા માટે અત્યાર સુધી બસની સ્પીડ જે 60ની અંદરની સ્પીડ હતી એને ઘટાડી અને હવે 40ની સ્પીડ કરી દેવી, કે જેથી એક લિમિટથી ઉપર બસની સ્પીડ થાય નહીં અને ક્યારેક બ્રેક ફેલ થઈ અથવા તો કોઈ ઓચિંતાનો કોઈ બનાવ બને તો બી ઓછામાં ઓછું નુકસાન કરે. એ માટે આ વખતે આ નિર્ણય કરીએ છીએ આ વખતે કે 40ની સ્પીડથી વધુ સ્પીડ કરવી નહીં. પરંતુ ધનસિંહભાઈ, શું માનસે ખરા એટલે બીએમટીએસ બસ ચાલકો કે 40ની સ્પીડ ચલો કરવામાં આવે અને કયા કયા પગલા અત્યાર સુધી લેવામાં આવ્યા છે? આપે જણાવ્યું તેમ સ્પીડ બાંધી જ દેવામાં આવશે, એટલે એના ઉપર એક પ્રયત્ન કરશે, છતાં બી સ્પીડ છે એ 40ની ઉપર નહીં જાય એવું ટેકનિકલી જે બી એમાં કરવાનું થતું હોય સ્પીડ બાંધવામાં, એ આપણે હવેથી રૂટીનમાં ચાલુ કરાવી દઈશું કે જેથી આ થાય. અને બેદરકારીના જે અમુક બાકીના પગલા છે એના માટે આપણે લોકોના ક્લાસ બી લઈએ છીએ, એ લોકોને મેડિટેશન કે એની પાછળના લોકોને સમજાવીએ છીએ કે તમારી એક નાની ભૂલ કેટલું નુકસાન કરે છે, કેટલા પરિવારને નુકસાન થાય છે, એ બધી બી આપણે માહિતગાર કરતા હોઈએ છીએ લોકો. જી ધરમસિંહભાઈ, 40ની સ્પીડ જે બાંધવામાં આવશે આપે જણાવ્યું, તે તમારું અંગત મંતવ્ય છે કે આના માટે કોઈ ઠરાવ પસાર થયો છે? નહીં, આ હવે આપણે નક્કી કર્યું છે. આ જે એક્સિડન્ટો થાય છે એના માટે, એટલે હવેથી આને ટૂંક સમયમાં જ, એટલે વધુમાં વધુ 2-3 દિવસમાં આનો નિર્ણય લઈ અને ટેકનિકલ ટીમને બોલાવીશું. જે લોકોની એજન્સીઓની બસ છે ને એ કોન્ટ્રાક્ટરના અંદર એ બસની સ્પીડ બાંધવા માટેની જે પ્રક્રિયા છે એ ચાલુ કરી દેશે. ઓકે, બીજા કયા કયા કારણો આપ જવાબદાર માનો છો અને અકસ્માતને રોકવા માટે બીજી કયા કયા પગલા ભરવા જોઈએ? બીજું જે એજન્સીઓ છે એ લોકોના ડ્રાઈવરો છે અથવા તો એની સર્વિસ છે, એ બધું એના કોઈ કારણો થતું, જેમ કે બ્રેક ફેલ છે તો એની ચકાસણી એ બધું જે એજન્સી ના કરતી હોય તો એજન્સીના ઉપર બી એક મોટો દંડ ફટકારવો એવું વિચારી રહ્યા છે.
જી, સમયાંતરે બસની જાળવણી કરવી જોઈએ અથવા તો આપે જણાવ્યું કે સમયાંતરે ચેક કરવું જોઈએ કે બસની બ્રેક બરાબર ચાલે છે કે નહીં, તે સમયાંતરે થઈ રહ્યું છે ખરું? હકીકત શું છે? નહીં, અત્યારે રૂટીનમાં જે બસ નીકળતી હોય છે એનું રોજ ચેકિંગ થતું હોય છે, પણ આ બ્રેક ફેલ થવી એ તો કોઈના હાથમાં હોતું નથી. ક્યારે ટેકનિકલી કંઈક થતું હોય, પણ એ સિવાયના જે ડ્રાઈવરોની બેદરકારી છે કે એના માટે આપણે શું આયોજન કરી શકીએ કે ભાઈ એ લોકો બેદરકાર ના થાય અને સારી રીતે સારું વિચારીને સારા શાંત મગજથી ગાડી ચલાવે, જેનાથી આ અસર લોકોના ઉપર ખોટી અસર ના થાય. આપ એવું માનો છો કે ડ્રાઈવરોની અકસ્માત બેદરકારી હોતી હોય છે? હા, એટલે ઘણી વખતે એવું થતું હોય કે ભાઈ એ લોકોનો અત્યાર સુધી જોવામાં આવ્યા છે મોબાઈલ, ઘણા એવા કેસ બન્યા છે કે લોકો મોબાઈલ ચાલુ ગાડીમાં યુઝ કરતા હોય કે રીતના આવી નાની મોટી ક્ષતિ આમ રૂટીનમાં લાગતી હોય લોકોને, પણ જ્યારે એક્સિડન્ટ થતું હોય ત્યારે એ ક્ષતિ બહુ મોટી લાગતી હોય. બિલકુલ. તો આ અંગે આપ શું કહેવા માંગો છો? જીએસટીવીના માધ્યમથી જે ડ્રાઈવરો બેદરકારી દાખવતા હોય છે, કેવી રીતે તેને કંટ્રોલ કરી શકાય? એના માટે અત્યાર સુધીમાં આ ચોથા મહિનામાંથી લઈને અત્યાર સુધીના અંદર આપણે એમને એવું 700 લોકોને અલગ અલગ બોલાવીને ટ્રેનિંગ કરેલી છે તબક્કાવાર. એ લોકોને આ બધી વસ્તુ આપણે સમજાવતા હોઈએ છીએ કે તમારી એક નાની બેદરકારી, તમારા વાહન, આપણું જે રોડ પર ફરતા વેહિકલોમાં સૌથી મોટું વેહિકલ આપણું છે, એની એક નાની ભૂલ 2-3 નાના વેહિકલોને કોઈની જાનહાનિ ના થાય એના માટે થઈ અને તમારે તમારા મોબાઈલ યુઝ માટે એના માટે ના કરવો જોઈએ, કાં તો તમારે ધ્યાન પૂરું રાખવું જોઈએ. સિગ્નલ પર સિગ્નલની જે સિગ્નલનો યલો લાઈટ થાય એ પહેલા આપણે બ્રેક મારી એના પહેલા ઉભા રહી જવું જોઈએ. આ જે નાની જે વધુ સ્પીડમાં નીકળવાનું કાં તો નીકળે, બધી જે નાની બેદરકારી છે એના પર વધુમાં ધ્યાન આપીએ એવું અમે આગ્રહ રાખીશું. જી, આભાર ધરમસિંહભાઈ જીએસટીવી સાથે જોડાવા માટે. તો ધરમસિંહભાઈએ જણાવ્યું અને ખાસ વાત એક જણાવી કે હવે જ્યારે બેઠક થશે ત્યારે એક ઠરાવ એ પસાર કરવામાં આવે તે અંગેની વિચારણા થઈ રહી છે કે 40ની સ્પીડ બાંધવામાં આવે, એટલે કે 40ની સ્પીડની ઉપર બસ ચાલક ન ચલાવી શકે. આ સાથે 700 જેટલા લોકો છે, એટલે કે બસ ચાલકો છે, ને ટ્રેનિંગ આપવામાં આવે છે અને સમયાંતરે બસની જાળવણી કરવામાં આવે, તેવા પગલાં ભરવામાં આવે તો અકસ્માતની ઘટનાને રોકી શકાય.